આજે આપણી સાથે જે ધીરુબાપુ જોડાયેલા છે, તો આપણે જે કુંભના મેળા વિશે સંપૂર્ણ માહિતી આપણે ધીરુબાપુ પાસેથી મેળવવાના છે. તો મિત્રો ખાસ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ધીરુબાપુ આજે આપણે તિલક કરી દેવાના છે, તો મિત્રો ખાસ વિડીયોમાં જોડાયેલા રહેજો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડમ મંગલમ પુંડરી. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજે કુંભના મેળા વિશે સંપૂર્ણ માહિતી મેળવવાનો છે કે કુંભનો મેળો ક્યારથી શરૂઆત થઈ. તો કુંભના મેળાની શરૂઆત આપણે કરવાની છે કે આપણી સાથે જે ધીરુબાપુ જોડાવાના છે, ધીરુબાપુ પાસેથી આપણે સંપૂર્ણ માહિતી આપણે કુંભના મેળાની લઈશું. તો મિત્રો વિડીયોમાં ખાસ જોડાઈ લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હાલ આપણે અત્યારે આપણી સાથે ધીરુબાપુ જોડાયા છે. તો સર્વપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. અને જે મહાકુંભનો મેળો યોજાય છે તેનો ઇતિહાસ શું છે અને તેની શરૂઆત ક્યારથી થઈ અને દર 12 વર્ષે કેમ યોજવામાં આવે? તો હવે એવું માહિતીમાં એવું છે કે ઋષિ મુનિઓ અને ઇતિહાસમાં અને સાધુ સંતો એવું નિર્માણ કરે છે કે કુંભનો આરંભ જ્યારે સમંદર મંથન થયો દેવો અને દાનવોનો, ત્યારે અમારે 14 રત્ન નીકળ્યા. એક પછી એક રત્ન નીકળતો ગયા, એમ સર્વે સ્વીકારતા ગયા. પણ જ્યારે અમૃત નીકળ્યો ત્યારે એમાં વાદ વિવાદ થયો. દેવો કે અમે પીએ ને દાનવો કે અમે પીએ. પીવામાં એવું થયું કે જો આ અમૃત પી જાય તો એ અમર થઈ જાય, કોઈ જે મૃત્યુ જ ન થાય એનો, અને એનો ત્રાસ વધતો જાય. એટલે દેવોએ પછી વિષ્ણુ ભગવાને નિયુક્તિ કરી, એ કુંભ લઈને નીકળી ગયા ગગન વિહારમાં, આકાશમાં. એની વાંહે પછી દાનવો થયા. એટલે પછી ધીમે ધીમે જેમ આવતા ગયા પછી એમાં પકડાના અને ઝોંટાઝોટ થઈ. નો દાનવના હાથમાં આવે, નો દેવના હાથમાં આવે. એ જ્યાં જગ્યાએ જતા હરદુવાર એમ કહે છે ઇતિહાસ કે હરદુવારમાં ગયા ત્યાં ઝલકાણાનું જેની પર પડ્યો અમૃત, ત્યાં એને નિર્માણ પહેલું થયું. પછી પાછું બીજું નિર્માણ ક્યાંક પ્રયાગરાજનો ઇતિહાસ છે. પ્રયાગરાજમાં પાણી અંદરથી દૂધ ઢોળાનું અમૃત, એટલે અમૃતનું ત્યાં થયું. પછી આવ્યા ઉજ્જૈનમાં પણ ત્યાં આમ થયું છે, એટલે ઉજ્જૈન એક ભરાય છે. અને આવા 4 કુંભ હોય છે, અને 4માં 3 વર્ષે એનો વારો આવે. ચાલુ ઢોળાણો હરિદ્વારમાં, પછી ઢોળાણો પ્રયાગરાજમાં, પછી આવ્યો નાસિકમાં. અને નાસિકમાંથી દેવો જ્યારે ઝોટારોટી થઈને નીકળ્યા પછી આવ્યો ઠેર ઉજ્જૈનમાં. આ 4 તેરી 12 દર 3 વર્ષે આવે. એમાં 3 કુંભ, 2 કુંભ ને 3 કુંભ મોટા યોજવામાં આવે. એક હરિદ્વારનો અને એક પ્રયાગરાજનો સમય જતા નામ બદલાનું હતું, અલ્હાબાદ એવું કંઈ આપેલું. અને અલ્હાબાદમાંથી પાછું વર્તમાન કાળના જ્યારે આપણા વડાપ્રધાન બન્યા મોદી સાહેબ, ત્યારે એણે એ નામનું પાછું હતું એને નિર્માણ કર્યું. અને આ 12 વર્ષ પહેલાં કુંભ હતો, અને ત્યારે પણ દેશ વિદેશના માણસો હતા અને સાધુ સંતો એટલા બધા હતા. હવે આ વખતે પાછું એવું નિર્માણ થયું છે કે 140 વર્ષ 41 વર્ષ થયા છે. એ પહેલાં જે કુંભ યોજાણો હતો એવો જ આ વખતે છે, અનોખો છે. અને જાય અને ભાગશાળી માણસોના માટે જવું જરૂરી છે. અને ખાસ સાંભળનારી વ્યક્તિને તો ધ્યાનમાં એટલું જ લેવાનું, બધી જ ચેનલોની મારી પાસે તમને માહિતી મળતી છે, પણ આ શ્રેષ્ઠ અને એવી સરળ માહિતી આપે છે કે જેવું કોઈ પણ મારી પાસે મિક્સણ હોતું નથી. ખાવ એકદમ ઓરિજિનલ જ બતાવવામાં આવે અને સંભળાવવામાં આવે. મુકેશ બાપુ અને રાજુભાઈ, આ બેયની જે ચેનલો છે એ સુપરસ્ટાર ચેનલ છે. અને એમને જેટલી સરપ્રાઈઝ કરશો એટલી તમને નવી એની જ્યાં પણ હશે એની શોધ દરેક જગ્યાનો આવશે. વધારે પડતા મોરારી બાપુનો, કુંભના મેળાનો, કોઈ પણ ધાર્મિક પ્રસંગો હશે એમાં ખાસ હશે. તો બાપુ, કુંભના મેળાની શરૂઆત કઈ રીતે થાય છે અને કઈ રીતની તૈયારી હોય છે? હવે એમાં એવું છે ને કે કુંભના મેળાનું આયોજન સાધુ સમાજના જે પ્રમુખ હોય મેન, અને બીજા એના જે અંદરના સભ્યો હોય એ બધી ઠરાવ કરે નક્કી કરે કે આ તારીખે આપણે આનું આયોજન કરવાનું છે, અને આ તારીખે અહીંયા મંડપ નાખીએ, અહીંયા બધી રવેડીઓ થાય, અહીંયા બધાના ઉતારવાની વ્યવસ્થા ગોઠવાય, અહીંયા અખાડા થાય. પછી બધા દળ હોય, નાથ દળ, શિવ દળ, બોન દળ, આ 4 દળ હોય છે. જેમ કિન્નરમાં કેમ હોય છે એમ જ ને. પછી જે દિવસે પહેલું સ્નાન હોય એ શાહી સ્નાન કહેવામાં આવે. અને શાહી સ્નાનમાં જે નાના મેન હોય, નાના મહંત, અને એ પ્રમુખ દ્વારા એનું વર્ણિત થાય કે આ ફલાણા આપણા જે મેન અખાડાના સાધુ છે ને મહંત બાપુ છે, એની પહેલાં રાવટીમાંથી રવાડી નીકળે, એની વાય પછી બીજી નીકળે, એની વાય ત્રીજી નીકળે. એમ કરતાં હાથી, ઘોડા, હાંડિયા, હાથી એવું બધી વ્યવસ્થા હોય. મેળમાં મનોરંજન હોય, બેન્ડવાળાવાળા હોય, મ્યુઝિકવાળા હોય, વાદ્યંત્રવાળા હોય, શોભાયાત્રા નીકળે. એમ કરતાં એવું બીજે
રાજઘાટ કહેવામાં આવે. એ રાજઘાટની બજારમાં થઈ નીકળે અને સીધા ઘાટ ઉપર જાય. ઘાટ ઉપર જઈને માતાજીની અર્ચના કરે અને આરતી કરે. આરતી કર્યા પછી સ્નાન કરે. સ્નાન કરીને પછી એનો જે મહિમા છે એ સાધુ સંતો સર્વે ભક્તોને હારે રાખે અને એનું કઈ રીતે પૂન થાય, કઈ રીતે એને પ્રાપ્ત થાય, કઈ રીતે એના પિતૃઓને મોક્ષ થાય એ બધું એને માર્ગદર્શન બતાવે. પછી હવનની શક્તિ એ પ્રમાણે એની ત્યાં જે કરવું હોય, કોઈ હવન કરાવે, કોઈ પૂજા કરાવે, કોઈ શ્રાદ્ધ કરાવે, કોઈ બીજું કરાવે. આ બધું હવન અનુકૂળતામાં આવતો એ કરે. કોઈ પોતાની ઉપર કોઈ વજન મૂકે કે કોઈ ભાર મૂકે નહીં. ગુરુની આજ્ઞા લઈ અને ગુરુ કહે એમ કરે એટલે એને સફળતા મળે. દેવી દેવતાઓના એવા પુષ્કળ છે કે ત્યારે એની માટે ખરેખર આપણે જોઈએ ને તો કુંભને મળે ભગવાન જ સાક્ષાત હોય છે. અને ગંગામાં એવી છે સંગમ, એ જે અટાણે પ્રયાગરાજ છે એવો સંગમ સમુદ્રના કિનારા ઉપર અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ નથી જોવા થોડો મોટો. અને એ અનોખી જગ્યા છે અને એમાં ખાસ જાવો અને એનો માણો લેવો. તમને સમય આપ્યો હોય, સુખ શાંતિ આપી હોય, સમૃદ્ધિ આપી હોય, બાળ બચ્ચા આપી હોય, ખૂબ તમારી સ્થિતિ સારી હોય અને ખૂબ તમે સુખી જીવન જીવતા હોવ તો આ ચેનલની અંદર જે કાંઈ તમારી માહિતી મળે છે એને ગળે ઉતારી અંદરથી વિચાર કરી નિરાતે જોઈ નિરીક્ષણ કરી અને આનો સદુપયોગ કરીને તમારા કુંભના મેળામાં દરેક સંતોના પોતપોતાના ગુરુ સ્થાનની જે રાવટીઓ હોય ત્યાં જાવો, ઉતરવો. ત્યાં બધી વ્યવસ્થા છે. એ સિવાયની સરકારી વ્યવસ્થા છે, ગવર્મેન્ટ સરકાર તરફથી વ્યવસ્થા આપવામાં આવે છે. ભોજન પ્રસાદ છે, હવાના પ્રમાણે રાવટીઓ નાખ્યું છે, અખાડા છે, એમાં જમણવાર મળશે, કૂવા બેહવાનું મળશે. કોઈ દુઃખી પણ નહીં થાય. ક્યાંય તમારે ઉતાવળો થાય અને ગમે ત્યાં ગેસ્ટ હાઉસમાં મોટા મોટા ભાડા ભરે અને એકદમ વ્યવસ્થા રાખી ન લેવી. પહેલાં દરેક સંતોને મળી અને રાવટીની મારી પાસે ખબર પૂછવા કે અમે એટલી વ્યક્તિ છીએ અને આ રીતે અમારે અહીંયા એટલા દિવસ રોકાવું છે તો કેમ છે, તો ત્યાંની તમને માહિતી બધી મળશે. જે તે જગ્યાએ સ્ટોલ નાખેલા છે ત્યાં પોલીસ ડિપાર્ટમેન્ટના સ્ટોલ છે, સાધુ સમાજના છે. દરેક માહિતી પ્રમાણે ઠેક ઠેકાણે એની ટેબલ નખાઈ ગયા છે. બરાબર, એટલે કોઈ જગ્યાએ ક્યાંય છેતરાવું નહીં, છેતરપિંડી નહીં થાય એવું ધર્મસ્થાનમાં કાર્ય ક્યાંય બનતોય નથી. અને કદાચ થયું હોય તો ગમે એને ખોટું હાલતું હોય તો તમારે ગમે એના માહિતી આપવી. આ સાધુ સંતોનો છે અખોડા, એમાં ખબર આપો કે અહીંયા અમે અટવાણા છીએ, અહીંયા ભૂલા પડ્યા છીએ, તો એ તમને સરળતાથી ત્યાં પાછા પહોંચાડી દે. માનો કે ભોજનની કઈ રીતની વ્યવસ્થા હોય? ભોજનની જાહેર વ્યવસ્થા હોય છે, એટલે સરકાર તરફથી જ હોય? નહીં, એ બધા સાધુ સમાજના અખાડા તરફથી. એટલે આમ જુદો જુદો હોય કે એક જ જગ્યાએ? નહીં, જુદો જુદો. હવાના અખાડામાં હવન હોય અને પંગત પંથી હોય, કોઈ લંગર કહે છે. પંજાબ બધું લંગર કહેવામાં આવે, આપણે સૌરાષ્ટ્રમાં જાય તો પંગત કહેવામાં આવે. પછી ભોજન પ્રસાદ હોય છે. એ હવાની રાવટીઓમાં અમુક આ બધું ભક્તો હોય, આની પર બહેનો જમતા હોય, આની પર માતા જમતા હોય, એમ હવનો વિભાગ પડેલો હોય. વિના મૂલ્યે જ બધાને ભોજન મળે છે, ક્યાંય એવું નથી. બાકી બીજા જગ્યાએ ક્યાંય એવું નથી કે ધર્મસ્થાનના જે રાવટીઓના કાંઈ પૈસા લેવામાં આવે એવું. તો બાપુ આ અહીંથી બધા જે ભાવિ ભક્તો થાય એમના માટે બેવા વ્યવસ્થા શું હોય? એ તમને દરેક અખાડામાં જાઓ ને ત્યાં સાધુ સમાજની રાવટી આપણને ખબર છે કે આપણે મોરારી બાપુના સાનિધ્યમાં જવું છે તો મોરારી બાપુ તરફથી ત્યાં હું છે. પછી નાથજીનો હોય છે અખાડા, પછી શિવદળ હોય, બોંદળ હોય, આ બધા જે ગુરુજનો છે હવાનો ગુરુદ્વારા હોય ત્યાં જઈને તમે પૂછો અને તમે જે વિભાગમાં જતા હોય ત્યાં એની માહિતી બધા ટેબલ મૂકેલા જ હોય. અને આમ થોડું ઘણું તો અગાઉથી નામ લખાઈ ગયા છે કે જેને જવું હોય પ્રયાગરાજના કુંભના મેળામાં તો એને માનો કે આપણે જુનાગઢમાં ભારતી બાપુ છે, શેરનાથ બાપુ છે, ત્રિલોક ભારતી છે, પછી આ છે બધા ધનસુખનાથ બાપુ છે, બુજગીરી બાપુ છે, નર્મદા કિનારો છે, ગંગાના ઘાટ છે. એ બધા મોટા મોટા સાધુ સંતો એની પોતપોતાની રીતે અહીંયા અખાડામાં રાવટી નાખ્યું જ હોય. પણ હવે જે લાગુ પડતો હોય એ વિસ્તારમાં એ વિભાગમાં જાય ને તો એને શાંતિ મળે. અને બાપુ આ કુંભનો મેળો કેટલા સમય લગી અહીંયા યોજાય? હવે એમ કે 4 સ્નાન આવે છે. બરોબર, પહેલું સ્નાન ખીહરનો થાય, બીજું સ્નાન પૂનમનો થાય, પછી પાછું અમાહનો થાય અને પછી પાછું પૂનમનો થાય. એમ કરીને 4 સ્નાન થાય છે. હવે 2 મહિનાનો હોય કે 2.5 મહિનાનો મેળો હોય એ બહુ મને સ્નાન થાય તો બાપુ આ કેટલા સમયના ગાળે સ્નાન થાય? એ બધી મેં તારીખ આપી તમને. 11 નું સ્નાન હોય. હા, 11 આખા દિવસમાં જ્ઞાન હોય. પહેલી રાવટી નીકળે, એની વાય બીજી નીકળે, એની વાય ત્રીજી નીકળે. જેમ જેમ એના અખાડાના નિયમ હોય ને એ પણ એક જ દિવસમાં એ બધું શાહી સ્નાન થઈ જાય. પછી એની વાય બધા પબ્લિકને છૂટવા આપે, ભક્તોને જે કોઈ ગયા હોય ને. પછી એને તો રોજના માટે ગમે ત્યારે સ્નાન કરવું હોય તો છૂટી જાય. પણ જ્યારે
શાહી સ્નાન હોય ને ત્યારે એ ઘાટ ઉપર કોઈ બીજા માણસો સાધુ શાહી સ્નાનમાં જે સાધુ સંતોની જે રવેડી પહેલા જે જતી હોય તેની પાછળ બધા એની ટૂંકમાં બધી એક રવેડી જાય પછી એ હવાની રવેડીના જે હોય ને સાથે હા, એ બધા એનો વિભાગ પડેલો હોય. આની પછી આ આની પછી પછી આ આ બરાબર. નહીંતર તો બધા હંચવાય નહીં ને. તો બાપુ જ્યાં કુંભનો મેળો યોજાઈ રહ્યો છે પ્રયાગરાજની અંદર, તો એ કેટલા વીઘામાં આમ, કેટલા ઓલા વિસ્તારમાં હોય આવડે? વીઘાનો તો નથી પણ એવું મેં સાંભળ્યું છે અને દર વખતે જોઈએ છીએ કે જે પ્રયાગરાજનો ઘાટ છે એ ઓછામાં 1.5 થી 2 કિલોમીટર લાંબો છે. કેટલો? 1.5 થી 2 કિલોમીટર. એટલે આપણે એક કાઉન્ટમાં નીકળવું હોય તો ધીમે ધીમે દર્શન કરતા કરતા બધા મંદિરોમાં જાઓ તો 2-2.5-3 કલાક જેવું તમારે નીકળી જાય. બરોબર? એટલે અલગ અલગ બધા રાવટીયું આખો જેવું ઘાટ જ બધું. છે, આ બે ઘાટ જ બાજુ છે. ઘાટ જ છે અને એક બાજુ સમુદ્રનો ખુલ્લો પટ છે. એની માટે ખુલ્લા પટમાં જઈને આખો દિવસ જેટલો ત્યાં નાહવું હોય, રહેવું હોય, નાસ્તા પાણી કરવું હોય, ચીજ વસ્તુ જે કાંઈ તમે લઈ ગયા હોય, ભાતું લેવું હોય, એ બધી છૂટ છે. ખુલ્લો પટ હોય, રેતીનો પટ જ છે અને કમર લગી એટલે પાણી હોય, ગોઠણ લગી પાણી હોય, એમાં જઈને સ્નાન કર્યા કરો. એ ગંગાનું જળ જ છે, ત્રિવેણી સંગમ કહેવાય છે. એટલે અલ્હાબાદમાં કોઈ ભય નથી અને એની બાઉન્ડ્રી મારેલી છે કે આનીથી બહાર જવું નહીં. પછી અંદર ફરવા જવું હોય તો એમાં હોડકા મળે છે, સ્ટીમરો નાની મળે, બોટો મળે છે. એની ટિકિટ જે થતી હોય લઈને મારી પોતપોતાના પરિવારની ફેમિલી પ્રમાણે બેસી જાય અને એ દર્શન કરી અને પાછા સમુદ્રમાંથી પાછા પિયા હોય. સંગમ છે અને બહુ આનંદ એવો છે. ત્યાં જરાય મુજાવા જેવું નથી ને. એટલું બધું આપણા જે વડાપ્રધાન છે એના તરફથી એના રાજકેન્દ્ર તરફથી એટલી બધી વ્યવસ્થા ગોઠવેલી છે ઓલા પહેલા કરતાંય વધારે. તેથી તો પહેલું વહેલું ગોઠવું હતું અને હવે તો માહિતગાર થઈ ગયા. દેશોનો માણસ આવશે એનું કાંઈ નક્કી નથી. દેશ વિદેશી પણ આરબ સુધીને આવશે. આ વખતે બહુ ખૂબ મોટો યોજાશે અને ખાસ દર્શન કરવા જેવું છે. તો દરેક ભક્ત ભાવને વિનંતી કે તમે ખાસ કુંભના આયોજનમાં જાજો, દર્શન કરજો અને તમારી કાયાનું કલ્યાણ કરજો અને સદુપયોગ કરજો અને તમારા પિતૃઓના મોક્ષ થાય એ પ્રમાણે પાણીનો તમે જળ ચડાવજો. બોલો ગંગા મૈયાની જય. તો મિત્રો, જે આપણે ધીરુબાપુએ જે કુંભના મેળા વિશે સંપૂર્ણ માહિતી આપી, તો ધીરુબાપુ ધન્યવાદ રાજુભાઈ, આપનો અને ખૂબ આભાર અમારા આશ્રમમાં આવ્યા. અને વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો સારો લાગે તો તમારા મિત્ર મંડળને શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.